હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમનું 7th પોયમ જીવમાં જીવ આવ્યો, જેના કવિ છે હરિકૃષ્ણ રામચંદ્ર પાઠક. તેમનો જન્મ 5/8/1938 થયો હતો. તો આ જે કાવ્ય છે જીવમાં જીવ આવ્યો, એટલે કે હવે જે ખૂબ જ પૃથ્વી ઉપર તડકો અને તાપના લીધે ગભરામણ થતી હતી, તો વરસાદ આવવાના લીધે મારું મન હવે પ્રફુલ્લિત અને શાંત બન્યું છે, એટલે મારા જીવમાં જીવ આવ્યો. તો એના લીધે આનું ટાઇટલ આવું આપવામાં આવ્યું છે. તો આપણે પહેલાં પોએટ વિશેની એટલે કે કવિ વિશેની થોડી માહિતી જોઈ લઈએ, ત્યાર પછી કાવ્ય વિશેની સમજૂતી મેળવી લઈએ. ચલો. હરિકૃષ્ણ રામચંદ્ર પાઠકનું વતન બોટાદ છે. તેમણે સચિવાલયમાં અધિકારી તરીકેની સેવાઓ આપી હતી. સૂરજ કદાચ ઉગે તેમનો કાવ્ય સંગ્રહ છે. અળવા પચીસીમાં હાસ્ય કટાક્ષની કવિતા છે. કોઈનું કંઈ ખોવાય છે એ બાળ કાવ્યોનો સંગ્રહ છે. ગુલાબી આરસની લગ્ગી, કિશોર કથા અને મોર બંગલો એમનો વાર્તા સંગ્રહ છે. નગર વસે છે તેમનું સંપાદન છે. બરાબર. આ એમના વિશેનું કહ્યું કે કઈ એમને કાવ્ય રચ્યા છે, કયા કાવ્ય સંગ્રહો રચ્યા છે. તો આવી બધી વાત કરી. હવે આ કાવ્ય વિશે તમને થોડીક ટૂંકમાં માહિતી આપી છે. એમાં કહ્યું છે કે ઉનાળાની આકળ વિકળ પછી વર્ષાનું આગમન થવાથી આખી સૃષ્ટિમાં જાણે કે નવજીવન આવી જાય છે. આપણને ખબર છે કે ઉનાળામાં ઘણીવાર એટલી બધી ગરમી, અસહ્ય ગરમી પડે છે, અને ત્યાર પછી વરસાદ આવે ત્યારે આમ થોડીક શાંતિ લાગે. વાતાવરણ ઠંડકવાળું થાય, ગ્રીનરીવાળું થાય, અને વાદળિયું વાતાવરણ થાય. અમુક વાર તો સારું લાગે, આમ આપણને શાંતિ લાગે આપણા મનમાં. એમ ભાવને નવજીવન આવી જાય છે. તે ભાવને કવિએ આ સોનેટમાં મંદાક્રાંતા છંદમાં પ્રગટ કર્યો છે. હવે અહીંયા શું, આ કાવ્યનો પ્રકાર તમને આપ્યો છે. કાવ્યનો પ્રકાર શું છે? સોનેટ છે. સોનેટ એટલે શું? તમને એવું થશે કે આ સોનેટ એટલે શું એમ. તો સોનેટ એટલે 14 લાઇન્સવાળું જે કાવ્ય હોય, 13 ના હોવી જોઈએ, 15 ના હોવી જોઈએ, 16 ના હોવી જોઈએ, 14 લાઇન્સ હોવી જોઈએ. તો તમે આ કાવ્યમાં ગણશો ને તો 14 લાઇન્સ છે. બરાબર. ઓલવેઝ 14 લાઇન્સનું જે આ કાવ્ય હોય તેને સોનેટ કાવ્ય કહેવાય છે. એનો પ્રકાર સોનેટ કહેવાય એમ. ત્યાર પછી તમને આપવામાં આવ્યું છે કે આ ભાવને કવિએ સોનેટમાં મંદાક્રાંતા છંદમાં પ્રગટ કર્યો છે. મંદાક્રાંતા એ છંદનો એક પ્રકાર છે. હવે આપણે જે રીતે જોડણી, સમાનાર્થી એ બધું ભણ્યા, ગ્રામરમાં એક છંદ, એક ગ્રામરનો એક પાર્ટ છે. બરાબર. તો ગુજરાતીમાં આપણને ખબર છે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંધિ ભણ્યા, સમાસ ભણ્યા, ત્યાર પછી અલંકાર આવે, અને અલંકાર પછી આવે છંદ. એ સમજૂતીમાં સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે જવાનું હોય. તો છંદ એ એક અલગ ટાઈપની વસ્તુ છે કે જેમાં ઘણા બધા પ્રકાર આવે છે છંદના પણ. તો એમાંનો આ એક પ્રકાર છે મંદાક્રાંતા. બરાબર. તો એ મંદાક્રાંતા છંદમાં આ કાવ્ય રચેલું છે. એટલે એને ગાવાની એક અલગ ટાઈપની રીત હોય, જે આપણે ગાઈશું ત્યારે હું તમને 1-2 લાઈન ગાઈને પણ બતાવું છું, આપણે જ્યારે ગાઈશું ત્યારે. પણ એને પર્ટિક્યુલર એ જ રીતે ગાવામાં આવે એમ. પડી સમજણ? આગળ જોઈએ. તે માટે રૂઢિપ્રયોગ યોજ્યો છે. એટલે રૂઢિપ્રયોગ છે આ એક. જીવમાં જીવ આવ્યો એટલે કે મારા મનમાં શાંતિ વળી એમ. રૂઢિપ્રયોગનો અર્થ એવો થાય. પણ જીવ નહોતો. ધૂળની ડમરી, પંખીના માળાઓ, પર્ણો એટલે શું? પાંદડા, રાફડાની કીડીઓ, એટલે કીડીનું જે ઘર હોય ને, કીડીને રહેવા માટેનું સ્થાન, એને શું કહેવાય? રાફડો. તડકાનું રૂપ, વગડો, સીમ, માણસો, બધું એનું એ જ છે. પરંતુ ફોરા ઝર્યા. ફોરા એટલે શું? પાણીના ટીપા. બરાબર. વરસાદના ટીપા મોટા મોટા. અને બધું જ બદલાઈ ગયું. શું કહે છે અહીંયા કવિ? કે બધું સેમ જ છે મારી આજુબાજુ, પણ વરસાદ આવવાની સાથે જાણે સૃષ્ટિમાં પરિવર્તન આવ્યું હોય એવું મને લાગી રહ્યું છે. આખી સૃષ્ટિ જાણે સજીવન થઈ ગઈ. આ બદલાયેલી સૃષ્ટિના મધુર ચિત્રો કવિએ આલેખ્યા છે, જે માણવા ગમે એવા છે. આ કાવ્ય સાથે
સ્વપ્નસ્થનું મેહુલા કાવ્ય મૂકવાથી બંને કાવ્ય વધુ ઊંડાણથી સમજી શકાશે. બરાબર. આની સાથે એક સ્વપ્નસ્થ જે છે એનું મેહુલા ટાઇટલવાળું એક કાવ્ય છે એમ કે છે. તો એ કાવ્ય પણ મૂકીએ ને તો બેઉનું ઊંડાણપૂર્વક સમજી શકાય એમ કે છે બેઉ કાવ્યને. હવે આપણે શરૂઆત કરીએ. હવે આપણે જેમ વાત કરી હતી કે આ કાવ્ય સોનેટ છે એનો પ્રકાર, કારણ કે એને 14 લાઇન્સ છે, પણ એને મંદાક્રાંતામાં એમણે રચ્યું છે. તો મંદાક્રાંતા કેવી રીતે ગાવાનું હોય? તો મંદાક્રાંતા ગાવાની એક રીત છે, હું કહું છું. હું તમને બે લાઈન ગઈને સમજાવવાનો પ્રયત્ન કરું. તો ચલો. વંટોળાતી પવન ડમરી થઈ ઠરી ઠામ અંતે, ઝીણા ફોરા ઝરમર ઝર્યા જીવમાં જીવ આવ્યો. હવે અહીંયા શું કહે છે કે કવિ કહે છે કે જે રીતે એક પૃથ્વી પર વાતાવરણમાં જે વંટોળ હતો, વંટોળની સાથે પવન હતો, એમાંથી ધૂળની ડમરી થતી. ડમરી એટલે શું કે આમ ધૂળ આખી ગોળ ગોળ ખૂબ પવન હોય તો ગોળ ગોળ સર્કલમાં ફરે ને તે. તો એ હવે વરસાદના છાંટા પડ્યા છે તો પવનથી જે ધૂળ આખી પૃથ્વી પર ગોળ ગોળ ફરતી હતી ને ખૂબ ધૂળવાળું વાતાવરણ થઈ ગયું હતું, તો વરસાદ આવવાથી એક ધૂળ બેસી ગઈ છે, ઠરીઠામ થઈ છે, એટલે કે હવે બેસી ગઈ છે, એ ઉડતી નથી. કેમ? કારણ કે ઝીણા ફોરા, વરસાદના ઝીણા ટીપા ઝરમર ઝર્યા છે અને માટે હવે જીવમાં જીવ આવ્યો છે. બરાબર. આગળ જોઈએ. હાફી હાફી વ્યથિત સગડા નીડ ઝૂલ્યા હવામાં, આછા હેલે પરણે ઉજળો રંગ કાઢ્યો. શું કહે છે કે જે વાતાવરણમાં બહુ જ આખા પૃથ્વી પર વાતાવરણમાં બહુ હાફ કરતો હતો, એટલે કે શ્વાસ નહોતો લેવાતો, એટલું ગરમી લાગતી હતી, ગભરામણ થતી હતી. તો એવા હવે માળા પણ હવામાં વરસાદના લીધે ઝૂલી રહ્યા છે. અને કેમ? કારણ કે હવે આછા હેલે પાંદડા જે છે પરણે ઉજળો રંગ કાઢ્યો, એટલે કે પાંદડાનો પણ રંગ ઉજળો થઈ ગયો છે. જે માટીના લીધે એકદમ આછો થઈ ગયો હતો, વ્યવસ્થિત પાંદડા એટલા ચોખ્ખા દેખાતા નહોતા, તો જાણે એવું દેખાય છે ઝાડને પણ જાણે નવડાવી દીધું હોય ને એવું લાગી રહ્યું છે. બરાબર. તો એટલા માટે એનો રંગ કેવો થઈ ગયો છે? ખીલી ગયો છે, ઉજળો થઈ ગયો છે, એમ કહેવા માંગે છે. આગળ જોઈએ. તાપે ખદખદી રહ્યો રાફડો સાવ ધીરે, ધીરે ચાલ્યો થડ પર ભીના ઝીણી લંગાર લઈને. એટલે અહીંયા શું કહે છે? તડકાના લીધે, હવે આપણને ખબર છે કે જીવજંતુઓ જે હોય ને તે જનરલી કેવું હોય કે જમીનની અંદર બધા રહેતા હોય, પણ બહુ જ ગરમીનું વાતાવરણ હોય તો એમનાથી એ ગરમી સહન ન થાય, માટે એ લોકો બહાર નીકળતા હોય છે. તો અહીંયા પણ તડકાના લીધે ખૂબ જ ગરમીથી રાફડામાંની જે કીડીઓ હોય છે તે હવે બહાર નીકળી છે, તડકાના લીધે બહાર નીકળી હતી. પણ હવે વરસાદ આવવાના લીધે ધીમે ધીમે તે ઝાડના થડની આજુબાજુ ચાલે છે. બરાબર. અહીંયા શું કહે છે? ઝીણી લંગાર લઈને. જનરલી કીડીઓ લંગાર એટલે કે એક લાઇનબંધ, આપણને ખબર છે કે કીડીઓ કેવી રીતે ચાલે? આમ લાઇનબંધ જ ચાલે, એકદમ લાઇનમાં જ જતી હોય. બરાબર. પણ વરસાદ પડવાના લીધે કીડીઓ હવે આમ તેમ ફેલાઈ ગઈ છે અને થડની આજુબાજુ ફરવા લાગી છે. આગળ જોઈએ. સોને રૂપે જડિત તડકો ક્યાંક આછો ઢળ્યો ને, ફૂટું ફર થતું રૂપ ખીલ્યું ધરાનું. એટલે શું કહે છે કે જાણે તડકો જે હતો, જે સોનું અને રૂપા જેવું લાગતું હતું, એકદમ ગોલ્ડન. આપણને ખબર છે ને રેસ કેટલા સરસ પડતા હોય સૂર્યના, એકદમ ગોલ્ડન રેસ પડતા હોય, એટલે સોના અને રૂપું એટલે કે ચાંદી. બરાબર. તો એવો જાણે તડકો લાગતો હોય એ પણ હવે કેવો થઈ ગયો છે? વરસાદ આવવાના લીધે આછો થઈ ગયો છે. એનો પ્રકાશ, એનું તેજ, એટલે કે તડકો જેટલો પહેલાં દઝાતો હતો એટલો હવે દઝાતો નથી, એ હવે આછો થઈ ગયો છે, ઢળી ગયો છે. અને જે ધરતીનું જે રૂપ હતું તે જાણે આમ ખૂબ સોળ શણગાર સજ્યું હોય એટલું સરસ ખીલ્યું છે. ધરાનું, પૃથ્વીનું રૂપ ખૂબ જ સરસ ખીલેલું છે. આગળ જોઈએ.
આગળ જોઈએ. ટહુકી ઉઠ્યો તરત વગડ્યો, સીમ સોણે ગઈ ત્યાં, ગાણે ગાણે હરખ ઉઘડ્યો, ગુગવ્યા પૂર આઘા. અહીંયા શું કહે છે કે જે વગડો હતો, જે જંગલ હતું, એમાં પણ જાણે ટહુકી ઉઠ્યો છે. એટલે બધા પંખીઓ પણ એટલા ખુશ થઈ ગયા છે કે એ લોકો ટહુકી ઉઠે છે, અવાજ કરે છે, ખુશીનો અવાજ કરે છે. અને સીમ જે પાદર હતું એ પણ શણગાર સજી ગઈ હોય એટલા સરસ રીતે એ પણ સુંદર લાગે છે, એમ કે છે. અને ત્યાર પછી પંખીઓ ખૂબ હરખાઈ ગયા છે અને એટલા માટે ગીતો ગાય છે. અને દૂર દૂર ગુગવ્યા પૂર આઘા, એટલે કે દૂર દૂર નદીઓમાં પૂર આવવાની તૈયારી છે વરસાદના લીધે. બરાબર. આઘા એટલે કે દૂર દૂર. આગળ જોઈએ. ક્યાંથી મોર્યા સ્મરણ નમણા, ભાંભર્યા દૂધ ક્યાંથી આવ્યા, મનભર મળ્યા લોક કાચી ઘડીમાં. એટલે કે અહીંયા કવિ એમ કહે છે કે આવું સુંદર વાતાવરણમાં મને જૂની યાદ આવવા લાગી છે. અને ખૂબ સારી યાદો મારા મનમાં આવે છે. અને આટલી ગ્રીનરીથી આપણને ખબર છે કે પશુઓને લીલું ઘાસ ખૂબ ગમતું હોય છે. તો એ લોકો લીલું ઘાસ ખાશે તો સારી અમાઉન્ટમાં, સારી ક્વોન્ટિટીમાં દૂધ આપી શકશે. તો એટલા માટે અહીંયા એમ કહે છે કે ભાંભર્યા દૂધ ક્યાંથી, એટલે કે પશુઓનો જે ભાંભરવાનો અવાજ હોય એની વાત કરી છે. અને માટે આ પૃથ્વીમાં જે બદલાવ આવ્યો છે વરસાદના લીધે, એના લીધે લોકો સારી રીતે દૂધ પણ આપી શકશે એમ. ક્યાંથી આવ્યા મનભર મળ્યા લોક કાચી ઘડીમાં, એટલે કે આવી જે એમની યાદ આવી છે ત્યાં લોકો પણ એકબીજાને હવે મનભર, એટલે કે મન પોતાનું ધરાય ના ત્યાં સુધી મળી રહ્યા છે. લોકો એકબીજાની નજીક આવી રહ્યા છે અને મળી રહ્યા છે એકબીજાને આવા સુંદર વાતાવરણમાં. આગળ જોઈએ. આઘે ઓરે અડખે પડખે એનું એ સૌ છતાંય, ફોરા જ્યાં બે ઝરમર ઝર્યા, જીવમાં જીવ આવ્યો. અહીંયા શું કહે છે કવિ કે દૂર અને નજીક, મારી આજુબાજુ, અડખે પડખે એટલે આજુબાજુ, બધું એનું એ જ છે. એનું એ સૌ છતાં એટલે કે બધું સેમ ટુ સેમ છે. વસ્તુઓમાં, વ્યક્તિઓમાં કે જગ્યામાં કોઈ ફેર નથી. પણ વરસાદ આવવાના લીધે ફોરા જ્યાં બે ઝરમર ઝર્યા, એટલે વરસાદના ટીપા ઝરમર ઝર્યા છે, એના લીધે આખું વાતાવરણ અલગ લાગી રહ્યું છે અને મારા જીવમાં જીવ આવ્યો છે. આ કાવ્ય સૂરજ કદાચ ઉગે એમાંથી લેવામાં આવ્યું છે. બરાબર. અહીંયા આપ્યું છે તમને. તો વિદ્યાર્થી મિત્રો, તમારે યુનિટ ટેસ્ટ માટેનું જે 7 કાવ્ય સુધીનું હતું આપણે એ અહીંયા પૂરું થાય છે. તમારે આ કાવ્ય લખવાનું છે. શબ્દ સમજૂતી, તળપદા શબ્દો, વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ બધું જ લખવાનું છે. અને ત્યાર પછી આખો સ્વાધ્યાય પૂરો કરવાનો છે. અને મેં તમને જે ગયા પીરિયડમાં કહ્યું હતું તે રીતે તમારે બધું જ લર્ન કરવું પડશે. કારણ કે ગવર્મેન્ટમાંથી પેપર આવે છે યુનિટ ટેસ્ટના, તો આપણને ખ્યાલ નથી કે શું પૂછાઈ શકે. આપણે બધું જ પ્રિપેર કરવાનું જેનાથી કંઈક પણ પૂછાય તો આપણને આવડી શકે. બરાબર. અને આને રિલેટેડ તમારા જે ટૉપિક છે 1 to 7 લેસનમાં જે ટાઇટલ છે એને રિલેટેડ કોમ્પો પણ તૈયાર કરજો. મેં તમને કહ્યું છે કે અર્થ વિસ્તાર પણ કરવાનું છે તમારે. હું તમને અર્થ વિસ્તાર વિશે પણ થોડું ઘણું સમજાવી દઈશ. કોમ્પોઝિશન તમારે જાતે તમારા જે ટાઇટલ છે એને રિગાર્ડિંગ 1-2 કોમ્પો લર્ન કરીને રાખવાના. બરાબર. અર્થ વિસ્તાર હું તમને નેક્સ્ટ પીરિયડમાં સમજાવી દઈશ કે અર્થ વિસ્તાર એટલે શું. બરાબર. તો આ અને કેવી રીતે લખાય એમ. તો આટલું જ તમે ધ્યાન રાખજો અને આ લખીને બતાવી દેજો વહેલી તકે યુનિટ ટેસ્ટ પહેલાં. તો સારું. આટલું. બરાબર. અર્થ વિસ્તારનો વાંધો નહીં, એ તમારે સમજવાનું છે. એ પછી લખજો તો પણ ચાલશે. પણ આ તમે એટલીસ્ટ 7 લેસન સુધીનું બધું કમ્પ્લીટ કરી નાખજો. કારણ કે હું યુનિટ ટેસ્ટના માર્કમાં આ પણ ઇન્ક્લુડ કરવાની છું માટે. ઓકે. થેન્ક યુ સો મચ.